આજે આપણને એસએસએ તરફથી એક કીટ આપવામાં આવી છે. એ કીટનું નામ છે જાદુઈ પિટારા. તો આપણે ખોલો છો વનરાજભાઈ. જો એવો સરસ મજાનો જાદુઈ પિટારો છે. તો આપણે ખોલીને બધી વસ્તુઓ ચેક કરીશું કઈ કઈ વસ્તુઓ આવી છે. જો આ શું છે? પપેટ છે. શું છે? પપેટ. કોણ છે પપેટમાં? કોણ પપેટ છે? અને આ સિંહ અને સસલાનું પપેટ આવ્યું છે. આપણે વાર્તા સાંભળીએ છીએ ને. હા. જો અંદર એક બુક પણ આપી છે આપણને. તેના માટે કયો યુઝ કરવાનો, કઈ કઈ વસ્તુ વાપરવા માટે પછી આપણે જોઈશું. બરાબર? જો આ એક ખ્યાલી છે. આપણે આની અંદર રમત રમતા હતા આપણે. જાદુઈ ખ્યાલી. બરાબર ને? અંદર બધી વસ્તુ આપણે મૂકીશું ને પછી ઓળખવાની છે આપણે. પછી આ છે ડમરૂ, વાંસળી, રમવાનું અને પછી આપણે બોલથી બોલિંગ સેટ છે. આ છે ખંજરી. જો ઘરના પપેટ છે. શું છે? પકડો બેટા. આ શું છે આપણે જોઈએ. બરાબર? જો આ બેગ છે. બધી વસ્તુ અંદર મૂકવા માટે આપણે આ હૂક લગાવીને એનો યુઝ કરી શકીશું. અને બધી આ ખાનાની અંદર અલગ અલગ વસ્તુઓ આપણે મૂકી શકીશું. પછી આ જુઓ. આ શું છે? રિંગ. કલરફુલ રિંગ છે. અલગ અલગ કલરની રીંગો છે ને એ આપણે હોલમાં નાખીને પૂરવાની છે. પછી આ છે બધા આકારો. શું છે આ? આકારો. પછી આ જુઓ તો આની અંદર શું છે? આંગળી અને પાટલી વેલણ. આ શું લાગે છે? આ પણ બધા રમકડા જ લાગે છે. શું છે આપણે જોઈએ. આ બધા રસોડાના રમકડા લાગે. જો આ ગેસ બનાવ્યો છે. ગેસની બાજુમાં બોટલ મૂકવાની છે. એટલે બધા રમકડા છે. રસોડાનો સેટ છે લાગે છે. શું છે? રસોડાનો સેટ. આ છે નાનો ગ્લાસ. બધા લાકડાના નાના નાના રમકડા. રસોડાનો સેટ છે. પછી આ જુઓ. આ શું છે? ડોમિનો કાર્ડ. શું છે? ડોમિનો કાર્ડ.
છે. ખ્યાલ આવ્યો તમને? શું કહેવાય આને? પઝલ. અલગ અલગ બધી રીતે આકારો આપણે ગોઠવીશું અને પઝલ બનશે. આ થોડા પાછળ ઉભા રહો બેટા, થોડા પાછળ ઉભા રહો. જો આ એક બોર્ડ છે, જોઈએ આપણે આ કેવું છે. એની જોડે આ દોરી અને પેન્સિલ જોઈન્ટ છે. આપણે ટ્રેસિંગ બોર્ડ જેવું છે. આ શું છે? ABCD લખેલી છે અને આ પેન્સિલથી આપણે એનો આકારો ઘૂંટીએ એ રીતે કરવાનો છે. પછી આ જુઓ તો શું છે? આકારો સાથે દોરી છે એટલે આપણે બ્લોક્સ છે એની અંદર આપણે મૂકવાના છે. આ પણ બ્લોક્સ જ લાગે છે. જુઓ અલગ અલગ બ્લોક્સ છે અને બિલ્ડિંગ જેવું બનાવવાનું. બધું આપણે છૂટા છૂટા બધા પાર્ટ્સ આપે છે, એમાંથી બધા આકારો આપણે બનાવીશું. જુઓ નાની મસ્ત ભમરડું છે, નાનું ભમરડું. બરાબર. પછી આ બધા ડોમીનો કાર્ડ છે. પછી આ આકારો બનાવવા માટેની શીટ છે. અલગ અલગ જુદા જુદા શેપ બનાવીશું આપણે. આ કંઈક નવું છે. આ હથોડો છે અહીંયા અને આ સાથે કંઈક આપ્યું છે એ હવે આપણે બુકમાં જોઈ લઈશું શું છે. પછી આ પેલી પઝલ છે, ષષ્કોણ આકારની ચોરસની અંદર પેલા બ્લોક્સ આપે છે ને એ આપણે આની અંદર ગોઠવી શકીશું. બરાબર. હા.